તો એનાલોગ પનીર વિશે પણ વાત કરવી છે કે શું હોય છે એનાલોગ પનીર, કઈ રીતે બને છે, કેવું દેખાય છે અને તેને ખાવાથી શું થઈ શકે છે। અસલી પનીર જે તમે ખાતા હોવ છો પણ એની જગ્યાએ જો એનાલોગ પનીર ખાઓ છો તો તમે બીમાર પણ પડી શકો છો। સરકારે પ્રતિબંધ આપ્યો છે ત્યારે વાત કરવી છે એનાલોગ પનીર કેવું હોય છે। દેખાવમાં અસલી પનીર જેવું હોય છે એનાલોગ પનીર, અસલી પનીર જેવું જ એનાલોગ પનીર દેખાય છે અને સાથે આ પનીર અસલી પનીર જેવું દેખાય છે પણ અસલી પનીર હોતું નથી। વનસ્પતિ તેલના ઉપયોગથી એનાલોગ પનીર બને છે। આ પનીર જે બને છે મિલ્ક પાવડર, સ્ટાર્ચ, સિન્થેટિક કેમિકલનું તેમાં મિશ્રણ કરાય છે અને ત્યારબાદ આ પનીર બનતું હોય છે। એનાલોગ પનીર મિલ્ક પાવડર, સ્ટાર્ચ, સિન્થેટિક કેમિકલનું તેમાં મિશ્રણ કરવામાં આવતું હોય છે એટલે એનાલોગ પનીર સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને તે ખાવું ખૂબ હાનિકારક છે। આ પનીર બનાવવા ડેરી પ્રોડક્ટ નથી વપરાતી। આપ જુઓ, ડેરી પ્રોડક્ટ એનાલોગ પનીર બનાવવા માટે નથી વપરાતી। અસલી પનીર કરતાં થોડું કડક એનાલોગ પનીર હોય છે। જ્યારે તમે એનાલોગ પનીર જોશો તો થોડું કડક હોય છે અસલી પનીર કરતાં અને ખાણીપીણીમાં સૌથી વધારે એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય છે અને જ્યારે પણ તમે કોઈ ફૂડ સ્ટોલ પર કે ત્યાં પણ જાઓ છો તો એનાલોગ પનીર તમને નથી આપી દેતા। તે પણ તમારે હવે સાવધાની રાખવી પડશે, જો કે પ્રતિબંધ મૂકી દેવાયો છે। અસલી પનીર કરતાં બહુ વધારે સસ્તું પણ હોય છે અને સસ્તું હોય છે એટલા માટે જ તેનું વેચાણ કરવામાં આવતું હોય છે। લારી કે પછી રેસ્ટોરન્ટ ધારકો બેફામ રીતે એનાલોગ પનીરનું વેચાણ કરી રહ્યા છે, પરંતુ હાલ સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે। સસ્તું પનીર મળતું હોવાથી આર્થિક લાભ માટે આ રીતે તમને એનાલોગ પનીર પીરસાય છે। જે પણ લારી સંચાલક છે કે પછી રેસ્ટોરન્ટ છે ત્યાં આ પ્રકારનું પનીર તમને આપી દેવામાં આવે છે। જે પનીર તમને મળી રહ્યું છે તે અસલી નથી પણ એનાલોગ પનીર છે। લોકોને પનીરના નામે એનાલોગ પનીર પીરસવામાં આવી રહ્યું છે। એનાલોગ પનીર લોકો અજાણતા અસલી પનીરના નામે આ પનીર ખાઈ રહ્યા છે। એનાલોગ પનીર ખાઈ રહ્યા છે જે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલું છે અને આ પનીર છે તે ડેરી પ્રોડક્ટથી નથી બનતું પરંતુ પામ ઓઇલથી બને છે અને જેથી તમારા શરીરને તે નુકસાન પહોંચાડી શકે છે। તો હવે એ પણ વાત કરવી છે અસલી પનીર અને એનાલોગ પનીરની। શુદ્ધ દૂધને ફાડ્યા બાદ અસલી પનીર બને છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ એનાલોગ પનીર વનસ્પતિ તેલ, સ્ટાર્ચ સહિતના કેમિકલનો ઉપયોગ કરી અને એનાલોગ પનીરને બનાવવામાં આવે છે। સ્વાદ તેનો મોળો અથવા તો કેમિકલ જેવો આવે છે એનાલોગ પનીરનો, સામે અસલી પનીરનો સ્વાદ દૂધ જેવો હોય છે અને સુગંધ પણ સારી આવતી હોય છે કારણ કે દૂધમાંથી બનેલું હોય છે, પણ એનાલોગ પનીર તેલમાંથી બને છે। કડક રબર જેવું હોય છે અને થોડું હાર્ડ પણ હોય છે એનાલોગ પનીર, જેની સામે અસલી પનીર છે એકદમ નરમ હોય છે અને મોંમાં ઓગળી જાય તેવું અસલી પનીર હોય છે। ત્યારે અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે તફાવત તમારે સમજવો પડશે। અસલી પનીર ગરમ પાણીમાં નાખવાથી કડક બની જાય છે। અસલી પનીર જ્યારે હોય છે તેને ગરમ પાણીમાં તમે નાખો તો કડક બને છે, પણ ગરમ પાણીમાં એનાલોગ પનીર નાખવામાં આવે તો તે ઓગળવા લાગે છે, ઓગળી જતું હોય છે। ત્યારે ગરમ પાણીમાં ઓગળતું નથી અસલી પનીર અને તેલ નથી આવતું। જ્યારે પણ અસલી પાણીને તમે અસલી પનીરને ગરમ પાણીમાં નાખો છો ત્યારે તેમાં તેલ નથી દેખાતું અને તેના સામે એનાલોગ પનીરમાં ગરમ પાણીમાં ઓગળી અને તેલ છૂટું પડતું હોય છે કારણ કે એ તેલની બનાવટથી એનાલોગ પનીર બનતું હોય છે। હવે કેમિકલવાળું અને આ રીતે જે પનીર હોય છે તે તમને પીરસવામાં આવે છે। આયોડિન નાખવાથી પનીરનો રંગ બદલાતો નથી। જ્યારે પણ અસલી પનીરની વાત કરવામાં આવે ત્યારે પનીરનો રંગ બદલાતો નથી, પણ જ્યારે એનાલોગ પનીરની જો વાત કરવામાં આવે તો આયોડિન નાખવાથી તે પનીરનો રંગ બદલાઈ જાય છે। આયોડિન નાખવાથી આ એનાલોગ પનીર છે તેનો રંગ પણ બદલાઈ જાય છે, તેલ છૂટું પડે છે અને કડક થઈ જાય છે, એટલે એનાલોગ પનીર ખૂબ હાનિકારક છે। અસલી પનીરની જો વાત કરવામાં આવે, પ્રોટીન પછી કેલ્શિયમ, હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે અસલી પનીર। કેલ્શિયમ ખૂબ હોય છે, એની સામે એનાલોગ પનીર પ્રોટીન નથી હોતું, જોખમી ટ્રાન્સફેટ હોય છે। પ્રોટીન તો બિલકુલ નથી હોતું પણ જોખમી ટ્રાન્સફેટનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય છે એનાલોગ પનીરમાં। એટલે આ તફાવત છે એનાલોગ પનીર અને અસલી પનીર વચ્ચે। જ્યારે દૂધની બનાવટથી તમે ઘરે પણ પનીર બનાવો છો ત્યારે એ અસલી પનીર હોય છે, પણ આવું જે બહાર વેચાતું હોય છે, ડેરીમાં વેચાતું હોય છે એનાલોગ પનીર, તે ખૂબ હાનિકારક છે અને સરકારે આ ખૂબ મોટો નિર્ણય કર્યો છે અને પનીર પર બેન લગાવ્યો છે। એનાલોગ પનીર પર હાર પ્રતિબંધ મૂકી દીધો છે।